ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા, સકર્તા સત્કૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના 9મા પ્રકરણ ઈચ્છાવૃત્તિ આદિ નિજ અંશની લક્ષણા, સત્કૈવલ, પરમ યજન પરમાર્થ, સાધન ઉલટ ક્રિયા નિરૂપણ માં ઉપપ્રકરણ 7ની અંદર 3 ગુણ અને 3 ગણ આપણા શરીરમાં રહેલા છે તેમની ઉલટ ક્રિયાનું વર્ણન કરતા કહે છે કે આ 3 ગુણ અને ગણનો સંબંધ આપણા અંતસ્કરણ અને ઇન્દ્રિયો સાથે જોડાયેલો છે. 4 અંતસ્કરણ અને 10 ઇન્દ્રિયો, આ 14 રત્ન છે અને એના ઉપર 6 અવિગત ચિંતક પારસ એટલે 3 ગુણ, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, અને 3 ગણ, અહંકાર ગણ, અચંત ગણ અને સ્વકાશ ગણ. આમ તો અહીંયા બોર્ડ રાખવાનું હોય છે પણ કોઈ વ્યવસ્થા કરે તો થાય એવું છે, કથા હોય ને એમાં. પણ ટાઈમ જ ઓછો હોય એટલે શું કરવાનું, કામ એટલું બધું હોય બીજી. આ તો ટાઈમે હવાય એટલું સારું કહેવાય, નહીં તો પછી. તો 3 ગુણ અને ગણનો સંબંધ, 3 ગુણ ગણ અવિગત ચિંતક પારસ, 14 રત્ન, 10 ઇન્દ્રિયો અને 4 અંતસ્કરણ, આ બધા મળીને 20 તત્વોની સમૃદ્ધિ ભરીને આ દેહ બનાવ્યો છે. હવે સમૃદ્ધિને આપણે કેવી રીતે ઉપયોગ કરવો એની આ ઉલટ ક્રિયા અહીંયા બતાવી છે. તો 3 ગુણમાં રજોગુણની મોહ દ્રષ્ટિ છે. તો પરમ ગુરુ કહે છે કે આદિ મધ્ય અંત પરમ ગુરુનો જે લક્ષ્ય છે એના વિચારમાં જ રાખવું, તો પછી ઘરે જવાનું ભૂલી જવાય. અને જે અનિતિવત ક્રિયા છે એના તાબે ના થવું, કે જેથી સર્વ તત્વો અંશના સન્મુખ વડે, જે આપણા શરીરના જે તત્વો છે એ દુનિયા તરફ વળેલા છે, બધું આકર્ષણ બહારનું છે, પણ આપણે આપણા તરફ એને લઈ જવાના છે અને તો જ આપણને સુખ મળવાનું છે. બહારની કોઈ વસ્તુ આપણને સુખ આપવાની જેટલું જરૂરી છે એટલું જ મહત્વનું છે, એથી વધારાની દોડધામ આપણા માટે વ્યર્થની છે. એટલે આપણા સ્વરૂપ તરફ વાળી અને કર્તાપદ વિશે પ્રચંડ મોહ રાખવાનો છે. આ રજોગુણનું કાર્ય છે. જે સંસાર તરફ વળેલો છે એને પાછો વાળી અને કર્તા તરફ જ્યારે વાળીએ ત્યારે જ આપણને અવિનાશી કર્તાની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે જ થાય કે વિષય ભાવના અને આશાઓનો ત્યાગ કરવો પડે. બીજો તમો ગુણ, ગુસ્સો આમ તો કહીએ છે, પરંતુ માલિકે તમોગુણ બનાવ્યો છે એની જરૂર પણ છે. જો તમોગુણ ના હોય તો વિષયોની પ્રવૃત્તિ તરફથી આપણે પાછા વળી શકતા. એટલે જે કઈ ખોટી પ્રવૃત્તિ થાય છે એમાંથી પાછા વળવા માટે પણ તમોગુણ જરૂરી છે. જેવી રીતે ખેતર ફરતી વાડ કરવામાં આવે છે તો એ કાંટા સુરક્ષા માટે જરૂરી છે, એમ આપણી સુરક્ષા માટે તમોગુણ જરૂરી છે. ઘરમાં કોઈ તોફાન કરતું હોય, ખોટું કરતું હોય તો એને રોકવા માટે જરૂરી છે.
અને સરકારના નિયમ અનુસાર જે કાયદાઓ છે એમાં પણ તમોગુણ હોય છે, લોકોની શિક્ષા થાય છે, તો એ નિયંત્રણમાં રાખવા માટે છે. એટલે પરમ ગુરુ કહે છે કે આ જગતની અંદર જે કોઈ દેહધારી છે, સામાન્ય અંશ હોય કે વિશેષ, દરેકની અંદર તમોગુણ છે. એટલે દરેકને પોતાના કાર્ય પૂરતો રાખવું જોઈએ. અમસ્તો તમોગુણ વધારવો જોઈએ, કારણ કે વધારાનો તમોગુણ આપણામાં બગાડ કરે છે, આપણા મનને બુદ્ધિને બગાડી દે છે. એટલે સામાન્ય જીવે સામાન્ય રાખવો, અને વિશેષ ગતિના લોકો જે અંશો છે, વિભૂતિવાળા જે દેવો થયા, એમણે પણ તમોગુણ ધારણ કર્યો છે. કેમ? તો કે રાવણને મારવો હોય તો તમોગુણ તો જોઈએ ને, કંસને મારવો હોય તો તમોગુણ. એવી રીતે જે અવતારો થયા છે એની અંદર ગુણ હતા. જ્યારે ઘણા બધા એવા સંતો થયા છે, સાધક પુરુષો થયા છે, જે આ 3 ગુણથી પાર થઈ ગયા, એમણે જીવનમાં ક્યાંય તમોગુણ ધારણ કર્યો નથી. કોઈ ખોટું કરે તો ભલે, પણ કોઈ તો ખોટું કરે એમાં કઈ આપણે જવાબદારી નથી બનતી. આપણે બધું નથી કરી શકતા તમોગુણ ધારણ કરીને. પરંતુ આપણી અંદર જે બગાડ થતો હોય એને રોકવા માટે તમોગુણ જરૂરી છે. પણ એ તમોગુણથી પાર જ્યારે થઈ જાય ને, પછી એની અંદર કોઈ બગાડ થતો, એ કોઈનું નથી બગાડતા, તો પછી એનું ક્યારે બગડે? એટલે હંમેશા પરમેશ્વરના ભજનમાં લીન થઈ જાય છે. હા, એક તમોગુણ હોય છે, આપણે કંઈક સાધના કરવી હોય ને તો પણ એમાં આપણામાં તમોગુણ હોય સંસાર પ્રત્યે, તો જ આપણે સાધના કરી શકીએ છીએ. એટલે તમોગુણ જરૂરી છે. એ પ્રમાણે સત્વગુણ તો મહત્વનો છે, પ્રધાન છે, જેમાંથી શાંતિ મળે, જેમાં નમ્રતા છે. તો એ નમ્રતાનો દુરુપયોગ ના થાય. સંસાર પ્રત્યે લોકો કેટલા બધા કોમળ રહેતા હોય છે, સગા સંબંધીઓમાં, પ્રેમ ભાવમાં. તો સંસાર તરફનું જે દીનપણું છે, પ્રાણી માત્ર એ સ્વીકારેલું છે, એ પોતાના લાભ માટે છે. પરંતુ એ રાખવામાં કઈ વાંધો નથી, પરંતુ આપણી ધાર્મિક પ્રવૃત્તિ છૂટવી ના જોઈએ. કારણ કે સંસારના મોહમાં જ્યારે લોકો ફસાઈ જાય ને, એમાં સત્વગુણ છે એ નમ્રતા રાખે છે સમાજ સાથે, પણ રજોગુણ પછી એને બાંધવા માટે તૈયાર થઈ જાય. સત્વગુણ એ આખર તો ગુણ છે, તો ગુણનું કાર્ય એ આપણને બાંધવાનું જ છે. પણ સત્વગુણ છે એ માત્ર આપણને રોકે છે. આપણો સ્વભાવ સરળ હોય, સારું છે સંસાર પ્રત્યે, પણ એટલો બધો આપણે એમાં આસક્ત ન થઈએ કે આપણી સાધના છૂટી જાય, આપણું કલ્યાણ છૂટી જાય. એટલે 3 ગુણ પણ બંધન રૂપ છે, એનાથી આપણે ઉપર જવાનું છે. એટલે ખોટું થતું હોય તો એનાથી આપણે સાવધાન થવું જોઈએ. એમ કહેવાય છે કે એક જંગલની અંદર 3 ચોર રહેતા હતા. એટલે જે કોઈ વટે માર્ગો આવે ને, એટલે એક જણો છે ને પ્રેમથી એને રોકી લે, સમજાવીને. કાં તો ઘણા ચોર એવા હોય ને, તમે જુઓ, ગાડીમાં હોય કે ક્યાંક આપણી સાથે દોસ્તી કરે, એટલું બધું મીઠું મીઠું બોલે કે આપણને લાગે આ તો આપણા હગા છે, અને પછી આપણું ગજું કાપીને જતા રહે ત્યારે ખબર પડે કે આ તો ચોર હતા. એટલે ચોરની અંદર નમ્રતા અને મીઠાશ પણ હોય છે. એમાં સત્વગુણ છે ને, એ સંસારમાં આવી રીતે આપણે લાલચ આપતો હોય છે, આ લાભ થઈ જશે, આમ થઈ જશે. તો એ રીતે આપણે થોડા એમાં વિશ્વાસ કરીએ છીએ, પણ એની પાછળ જ જે પ્રપંચ હોય ને, એની અંદર માણસ જ્યારે લાલચ રાખે, લોભ રાખે, ત્યારે એની પાછળ રજોગુણ અને તમોગુણ હોય જ છે. એટલે સત્વગુણ સમજાવી દે, શાંત કરે અને વિશ્વાસ લાવે સંસારની અંદર, અને રજોગુણ બાંધી દે. શું કરે? બાંધી દે. દોરડાથી બાંધી દે. માનો કે એક ચોરાયો, એ એક મીઠો માણસ હોય ને, એ માર્કેટિંગ કરતો હોય, ગ્રાહકોને લાવવાનું.
વેપાર કરતા હોય ને એક માર્કેટિંગનું મહત્વ હોય છે. તો આ સત્વગુણનું કામ માર્કેટિંગનું છે, એ લોકોને લાવે નજીકમાં. પછી રજોગુણ છે ને એ પ્રલોભન આપી અને એને બાંધી લે છે. એટલે એક ચોર એ ઝાડવા સાથે લોકોને બાંધી દે, પછી ક્યાંય જઈ શકે ખરો? અને પછી તમોગુણ મારે, એવો માર મારે કે પેલો માણસ પરેશાન થઈ જાય છે. સંસારમાં ઓછો માર પડે છે, બંધાઈ ગયા તો ને, વધારે પડતા બંધાઈ જાય છે એટલે માર પડે છે. લગ્નમાં એટલા બંધાઈ જાય ને કે જેટલા પૈસા હોય ને એટલે ઉડાડ નાખે. અને એમાંય પછી તો વરઘોડામાં તો મોજ જો કરે ને તો પછી કેવો માર પડે, સંસ્કાર નષ્ટ થઈ જાય, પછી એનું પરિણામ પાછળ મળતું હોય છે. એટલે સત્વગુણ છે એ પણ એક ચોર છે, રજોગુણ પણ ચોર છે અને તમોગુણ પણ ચોર છે. આ જંગલ છે સંસાર, એની અંદર 3 ચોર છે. વટે માર્ગો આપણે અંશ રૂપી આવ્યા છે આ શરીરમાં. એટલે આ શરીરની અંદર આપણે વિચરણ કરીએ છીએ તો આ 3 ચોર એનું કામ કરે છે. સત્વગુણ આપણને પ્રેમથી સમજાવીને સંસારમાં જોડી દે છે, રજોગુણ એમાં મોહમાં બાંધી દે છે, અને તમોગુણ આપણને મારે છે. એટલે રજોગુણ અને તમોગુણના ત્રાસમાંથી છૂટવું હોય તો સત્વગુણ જરૂરી છે. એ મારીને અધમું કરી નાખે ને પછી છોડી પણ દે, પણ પછી પેલા માણસને છે ને પેલો સત્વગુણ રૂપી ચોર હોય ને એને છેક જંગલના છેડે રસ્તો બતાવી દે, જો અહીંથી બહાર નીકળાય છે. એટલે શાંત સ્વભાવ વાળો ચોર છે. એટલે બહાર નીકળવાનો રસ્તો સત્વગુણમાં છે, પણ આપણને રજોગુણ ને તમોગુણ બાંધી ના દે અને માર ના પડે એના માટે આપણે સાવધાન રહેવાનું છે. તો સત્વગુણની અંદર અદ્ભુત સામર્થ્ય છે. જે સત્વગુણ ના તત્વો છે 4 અંતસ્કરણ. તો એ અંતસ્કરણ દ્વારા આપણે પરમપદની પ્રાપ્તિ માટે સેવા, પૂજા, અર્ચના કરતા રહેવું જોઈએ. અને પરમ ગુણની જે આજ્ઞા છે, સદપ્રવૃત્તિ છે, એના વિશે આપણી વૃત્તિને વાળવાની છે. આપણી જે પ્રવૃત્તિ થાય છે ને એનું મહત્વ જ એ છે, જેટલું આવી શકાય એટલું લાભ છે. અને જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી આપણે કરવું જોઈએ. મન આપણું જે સારી પ્રવૃત્તિમાં જોડાશે એનો પ્રભાવ વધશે. તો પછી નિજ સ્વરૂપ અને કર્તાની પ્રાપ્તિ થવામાં વાર લાગશે. બસ આ વાતાવરણમાં રહેવાનું છે. કલાક કેમ નીકળી જાય ખબર પડે નહીં. અને સદાય પોતાનું અંતર પરમ ગુરુ પાસે રહે તો એ પ્રેમ જે છે એના અનુરાગ વડે અનાદિ કર્તાનું જે ભજન છે આપણા માટે સરળ થઈ જશે. એટલા માટે પરમ ગુરુ કહે છે મેં તમને આ 3 ગુણની ઉલટ ક્રિયા બતાવી છે. હવે આ 3 ગણની ઉલટ ક્રિયા બતાવી છે. જે તત્વો આપણા શરીરમાં જે અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા અને ઉન્મુની, અંતઃકરણની સાથે અવસ્થાઓ ચાલતી હોય છે. તો એનું બહુ મહત્વ છે. આપણે ભજન કરીએ તો પણ અવસ્થાઓ ચાલતી હોય છે. જાગ્રત હોય પછી એમાં પછી સ્વપ્ન આવી જાય તો મન પાછું ઘરે જતું રહે. કાં તો એમ થાય કે મેચ ચાલુ તો નહીં થઈ ગઈ હોય ને, સ્વપ્ન અવસ્થા છે, કથા અહીંયા ચાલતી હોય પણ મન ક્યાં હોય, સ્વપ્નમાં જતું રહે. સુષુપ્તિમાં તો પાછું એ બધું ભૂલી જવાય. શું સાંભળ્યું એ કઈ ખબર પડે, અહીંથી આમ જતા હોય ને ક્યાં નીકળી જાય ખબર ના રહે. એટલે જે અવસ્થાઓ છે મહત્વની છે, એમાં જાગ્રત અવસ્થા પ્રધાન છે. અવસ્થાઓનું વર્ણન આગળ આપણે કર્યું છે. તો અહીંયા સૌપ્રથમ અચંદ ગણ, બીજો સ્વકાશ ગણ અને ત્રીજો અહંકાર ગણ. આ 3 ગણ છે જે અવસ્થાઓની વચ્ચે વર્તમાન કરે છે. એક અવસ્થા અને બીજી અવસ્થાની વચ્ચે 3 ગણ વર્તમાન કરતા હોય છે.
પછી 3 માંથી જેની જીત થાય એનો પ્રભાવ વધારે ચાલે, એકનો પ્રભાવ વધારે. તો અહીંયા પરમ ગુરુ કહે છે કે અવસ્થા શરૂ થાય અને બીજી અવસ્થા, એક લય થાય અને બીજી શરૂ થાય, એના વચ્ચે જે અચંત ગણની સ્થિતિ વર્તમાન કરે ને, તો આપણને ખબર જ ના પડે કે આપણે જાગ્રત હતા અને ક્યારે ઊંઘ આવી ગઈ. જાગ્રત હોય અને ક્યારે સ્વપ્ન આવી જાય એની આપણને ખબર રહેતી. એનું કારણ અચંત ગણનો પ્રભાવ છે. એટલે એને આપણે ઓળખવાનું. આપણે ઘણીવાર આવું થતું જ હોય છે, એક કામ કરતા હોય અને એ કામ કરતા કરતા કોઈ મનના વિચારે ચડી જઈએ તો અહીંયા કામ આપણું બગડી જાય છે, રસ્તો ભૂલાઈ જાય છે, કઈ ને કઈ ઊંધા ચતું થઈ જાય છે. એટલે એમાં જાગ્રત અવસ્થાની વધારે જરૂર છે. તો ભજન અને સુધર્મ નું પાલન કરતી વખતે આપણે ભજન કરીએ, ધ્યાન કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, ત્યારે એમાં જાગ્રત અવસ્થા ચાલતી હોય, પણ પછી આ જે અચંત ગણ છે ને, એનું અચંતપણું આવે આપણને ભૂલાવવા માટે. આપણને વધારે જેમાં અભ્યાસ હોય, જેમાં રસ હોય, એ પ્રવૃત્તિ વધારે ચાલતી હોય છે. અહીંયા આપણે ધાર્મિક ક્રિયા કરતા હોય પણ બીજી પ્રવૃત્તિનું આકર્ષણ હોય ને, એ આપણામાં આ પ્રવૃત્તિ વચ્ચે વિક્ષેપ લાવી દે. એટલે પરમ ગુરુ કહે છે કે જે ભજન કીર્તન ચાલતું હોય ને એની અંદર અચંતપણું આવે તો આપણે બધા જ તત્વો જે વર્તમાન કરતા હોય ઇન્દ્રિયો, તો એનાથી આપણે સાવધાન થઈ જવાનું. આપણે બેઠા હોય અને ઊંઘ આવી જાય તો આપણે પાછું સાવધાન ના રહેવું પડે. કોઈ માણસ ગાડી ચલાવતો હોય, ચાલો, તો કઈ અવસ્થામાં ચાલે? જાગ્રત અવસ્થામાં. પણ એની અંદર પાછી સ્વપ્ન આવી જાય અને સુસુપ્તિ પણ આવી જાય તો મુશ્કેલી ઊભી થાય કે નહીં? તો એવી જ મુશ્કેલી આપણે જે કોઈ ક્રિયા કરીએ એમાં થતી હોય છે, માત્ર ગાડીમાં જ નહીં. એટલે અહીંયા ધ્યાન ભજન કરીએ એમાં પણ આપણે સાવધાન રહેવાનું છે અને સર્વ તત્વોથી સાવધાન થઈને ચેતન રાખવાના અને માલિકનું ભજન કરવાનું. એના ભજન વિશે બધા તત્વોને જોડવાના. આંખો સારું દર્શન કરે તો બુદ્ધિ એનું અવલોકન કરે, ચિત્ત એનું ચિંતવન કરે, તો બધી ઇન્દ્રિયો એને સહયોગ આપે. બધા તત્વો સાથે મળીને, આપણા પરિવારમાં એકાદ જણ આડું ચાલે ને તો ના ચાલે, આખા ઘરનું વાતાવરણ બગાડી દે. પણ બધા જ સભ્યો સાથે મળીને ચાલે તો કેટલું સારું કામ થાય. તો અહીંયા બધા તત્વોના સમૂહને સાથે રાખીને આપણે ભજનમાં જોડવાના છે. એ જ વખતે મંદપણું આવશે, આળસ આવે, બગાસા આવે, કઈ બીજા વિચારો આવે, તો એ મંદપણું કહેવાય. અહીંયા આપણે જો ધ્યાન ના રાખીએ એને મંદપણું કહેવાય. કાં તો ઉતાવળ કરીએ તો પણ એ મંદપણું આવે તો અકાર્ય જાણવાનું કે આ જરૂરી નથી, એટલે એનાથી સાવધાન રહેવાનું અને એનો ત્યાગ કરવાનો. અને એ જ સમયે સચેતન થાય તો એ સચેતન પણ કોનાથી આવે? તો કે આ અચંત ગણથી વિક્ષેપ થાય છે, જે આપણને ભૂલાવી દે છે. પણ સ્વકાશ ગણ બીજો છે, એ સદાય આપણને સચેત રાખે છે. એટલે વધારે પ્રમાણમાં ધ્યાન ભજન કરતી વખતે આપણે સ્વકાશ ગણની પ્રવૃત્તિ વધારવાની, અચંત ગણની ઓછી કરવાની, વર્તે ને એનું ધ્યાન રાખવાનું. અને ઘરે હોઈએ ને ત્યારે અચંત ગણની પ્રવૃત્તિ વધારે ચાલે તો બહુ વાંધો, ભૂલી જવાય તો કઈ ચિંતા નહીં કરવાની. એટલે સ્વકાશ ગણ એ આપણી જે અવસ્થાઓની સંધિમાં વિકાસ પમાડે છે. એટલે કોઈ વિક્ષેપ આવતો નથી, એક એક સંધિને છૂટી કરી નાખે. એટલે જાગ્રત ચાલતી હોય તો જાગ્રત ચાલે, સ્વપ્ન ચાલતી હોય તો સ્વપ્ન ચાલે. જ્યારે પેલાની અંદર તો એકમાંથી બીજી ક્યારે જોઈન્ટ થઈ જાય ખબર પડે, અને પહેલી તો એક જ જાગ્રત ચલાવે સ્વકાશ ગણ, આપણને જાગૃત રાખે. એટલે આ પ્રવૃત્તિ મહત્વની છે. તો એક એક અવસ્થાની સંધિને છૂટી પાડી દે સ્વકાશ. સ્વકાશ એટલે અવકાશ. બે અવસ્થાના વચ્ચે અવકાશ આવી જાય ને
તો આપણે જે અવસ્થાની અંદર જે પ્રવૃત્તિ કરીએ એ સારી રીતે કરી શકીએ. તો એ રીતે ઉત્તમ વર્તમાન આપણે કરીશું તો એ ઉપાસના આપણને મળશે, આપણી ઉપાસના થશે. જેવી રીતે પરમ ગુરુ કહે છે કે સૂર્યનો ઉદય થાય અને કમળની પાંખડીઓ જેમ ખીલે અને જ્યારે સૂર્યાસ્ત થઈ જાય અને ચંદ્રમાનો ઉદય થાય ત્યારે પાંખડીઓ ભીડાઈ જાય છે, એવી જ રીતે સ્વકાશ ગણથી આપણા તત્વોની અંતસ્કરણની પાંખડીઓ ખુલી જાય છે. અને જો અચંદ ગણ વર્તમાન કરે તો જે આપણે કાર્ય કરતા હોય એ બધું ભૂલાતું જાય છે અને આપણી પાંખડીઓ ભાવનાઓ મંદ થઈ જાય છે, આપણી પ્રવૃત્તિને મંદ કરી દે છે. પછી આપણને એમાં રસ રહેતો નથી, થાકી જઈએ છે. તો સ્વકાશ ગણની ઉલટ ક્રિયા પરમ ગુરુ કહે છે કે જેમ સૂર્યનો ઉદય થાય ને કમળ વિકસિત થાય અને બધા જ તત્વોના ભાગને છૂટા કરી દે ત્યારે નીતિમાં વર્તમાન કરે છે. કારણ કે અલગ અલગ રીતે વર્તમાન કરે ને તો બહુ વિક્ષેપ ના થાય. બીજા કોઈ ભળી જાય, જ્યારે સત્વગુણ ચાલતો હોય ને રજોગુણ ભળી જાય તો મુશ્કેલી થઈ જાય, સત્વગુણ ચાલતો હોય ને તમોગુણ ભળી જાય તો, પણ અલગ અલગ કરી દે તો એક સત્વગુણ ચાલે તો સત્વગુણ જ વર્તમાન કરે છે, પછી બીજા ગુણનો પ્રભાવ નથી પડતો. જેમ કરુણાસાગર બાપજીએ કહ્યું કે જરૂરિયાત પૂરતો એમને ધારણ કરવાનો તો એ તો સહજ રહેતો હોય છે, પરંતુ જો વિશેષ પ્રમાણમાં વર્તમાન કરે તો જે આપણી પ્રવૃત્તિ ચાલતી હોય સત્વગુણની એની અંદર વિક્ષેપ કરી દે છે. એટલે સ્વકાશ ગણની ઉલટ ક્રિયા એ આપણામાં સચેતનપણું લાવે છે. આપણું કંઈ પણ સારું કામ હોય આપણને યાદ આવી જાય એ સચેતનપણું, અને ક્રિયા કરીએ ત્યારે પણ સચેતનપણું રાખીને આપણે કરીએ તો આપણને એમાં રસ પડે છે. હવે ત્રીજો અહંકાર ગણની ઉલટ ક્રિયા છે. અહંકાર ગણ બનાવ્યો છે. આમ તો અહંકાર ધારણ કરવો જોઈએ નહીં, પરંતુ કોઈ પણ ક્રિયા અહંકાર ધારણ કર્યા વિના થઈ શકતી. આપણે કથામાં જવું હોય તો આમ અંદરથી અહમેવ ધારણ કરવો પડે કે મારે જવું છે. ત્યાંથી આપણે કંઈ ચાલતા જવું હોય તો પણ એ અહંકાર એ પ્રકારનો તો હોવો જોઈએ. સારી પ્રવૃત્તિ કરવા માટે આપણામાં અહંકાર હોવો જરૂરી છે, પરંતુ એ અહંકાર વગર તો બધા તત્વોને અંદર અક્કડપણું નથી આવતું કંઈ પણ કરવા માટેનું. અને અક્કડપણા વિના સુધર્મ ના માર્ગે ચાલી શકાતું નથી. સાધના કરવા માટે આપણામાં અહમપણું એટલે એક ગૌરવ કહીએ છીએ જેને આત્મગૌરવ, એ હોવું જરૂરી છે. અહંકાર ગણથી 5 તત્વો ઉત્પન્ન થયા છે અને પંચમાત્રા એટલે આ તત્વોની જે ઇન્દ્રિયો છે એની અંદર એ અક્કડપણું આવે છે. એટલે પ્રવૃત્તિ કરાવવા પૂરતું અક્કડપણું અવશ્ય રાખવું જોઈએ, જેથી કરીને આપણે આ શરીર દ્વારા ધાર્મિક ક્રિયાઓ કરી શકીએ. જેમ કે તીર્થયાત્રા છે, કોઈ શ્રેષ્ઠ ઉપાસના કરવાનું આપણને ફળ મળે છે, ખાવું પીવું હાલવું ચાલવું, આ બધી જ ક્રિયાઓ અહંકાર ધારણ કરવાથી થાય છે. એટલે જરૂરી કાર્ય માટે આપણે અવશ્ય એ ધારણ કરવો જોઈએ. તો મોહનો ત્યાગ કરીને, રજોગુણનો ત્યાગ કરીને શાંતિ એટલે સત્વગુણ પ્રધાન અને સચેતનપણું જે છે સ્વાકાશ ગણનો એ આપણે નિરંતર વર્તમાન કરાવવું જોઈએ. પરંતુ અહંકાર વિના, અહંકારના સામર્થ્ય વિના એ કોઈ ક્રિયા થઈ શકતી નથી. માટે સર્વ પ્રકારના નિયમ પ્રવૃત્તિની અંદર અહંકાર ગણ એ પ્રધાન છે, પરંતુ વિશેષ
જે જૂઠું કરતા હોય ને એનામાં પણ અહંકાર વર્તમાન કરતો હોય છે, એ પ્રવૃત્તિમાં એ પકડી રાખતા હોય છે. તો એ પ્રકારનો અહંકાર એ છોડી દેવો જોઈએ. પણ જે અહંકાર ગણ નિજ પદને વિશે પહોંચાડે તે જ ધારણ કરવો જોઈએ. એ સિવાયનો અકારણ બિનજરૂરી અહંકાર ધરીને વિષયોની પ્રવૃત્તિનું ચિંતન કરવું જોઈએ. કારણ કે સંસારની અંદર ફસાવનાર એ પણ અહંકાર છે. એનો અહંપણું આપણને અંધ બનાવી દેશે, એનું અહંપણું આપણને પતન કરી દેશે, વિનાશ કરી દેશે. આજે વિશ્વની અંદર યુદ્ધ ચાલે છે તો એ પણ એક અહંકાર છે. અહંકારની લડાઈને લઈને કેટલાય નિર્દોષ લોકો મરી જશે. એનું પાપ જે કોઈ યુદ્ધના કારણભૂત હશે એમને લાગતું હોય છે. કેટલાય ગરીબ બાળકો નાના નાના એ મૃત્યુ પામે તો યુદ્ધ પણ વિચારીને કરવાનું હોય છે. તો અહીંયા અહંકાર જે છે એ નાના આપણા શરીરની અંદર, આપણી અંદર પણ યુદ્ધ ચાલુ કરી દે છે. પરિવારની અંદર યુદ્ધ કરે છે, સમાજની અંદર યુદ્ધ કરે છે. તો એમાંથી આપણે અહંકારને છોડીને જો વિષયનો અહંકાર ધારણ કરવામાં આવે તો પરમ ગુરુ કહે છે અનેક જન્મો સુધી આપણને એનું નુકસાન થાય છે. આ જન્મમાં એક અહંકાર મિથ્યા ધારણ કરી અને એવા કર્મ કરીએ કે કેટલાય જન્મો આપણે ધારણ કરવા પડે અને આગળ જતા પણ હાનિ થાય છે. એ માટે વિષય પ્રત્યેનો અહંકાર છોડી અને કલ્યાણ માટેનો જે પરમાર્થ માર્ગ છે સાધન કરવા માટે આપણે અહંકાર ધારણ અવશ્ય કરવો જોઈએ. એટલે આ ત્રણ ગણ છે, અચંદ ગણ, સ્વકાશ ગણ અને અહંકાર ગણ. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. આ 6 ગુણ ગણની ઉલટ ક્રિયા દિવ્ય પરમ ગુરુ અહીંયા આપણે બતાવી છે. એ શા માટે? તો કે આ અંગનું જે હેડિંગ છે એ છે ઈચ્છા વૃત્તિ. એના 72 તત્વો છે. આ બધા 3 ગુણ, ગણ, ઇન્દ્રિયો, અંતસ્કરણ. તો આ બધાને આપણે ઉલટાવવાના છે અને ક્યાં લઈ જવાના છે? તો કે સત્કૈવલનું જે પરમ યજન ભજન છે, પરમાર્થ સાધન. તો આ 3 ગુણ ગણને ઉલટાવી આપણે પરમાર્થ સાધન કરવાનું છે, જેનાથી આપણને આપણા સર્જનહારની પ્રાપ્તિ થાય અને પરમ આનંદની પ્રાપ્તિ થાય. આપણને આનંદ બહુ ગમે છે, પણ આ દુનિયાનો આનંદ તો આપણા હાથમાં રહેવાનો 4 દિવસની ચાંદની અને ફિર અંધેરી રાત. પણ સાચો આનંદ તો તમને ખબર છે, તપસ્વી રઘુરામ મહારાજ શ્રીએ અહંકાર ગણને ઉલટ કરી સ્વકાશ ગણની પ્રવૃત્તિથી જાગૃત થઈ સંસારના રજોગુણનો મોહ છોડી અને સત્વગુણના માર્ગેથી એ પરમાર્થનું જે યજન ભજન છે એમણે કર્યું. તો એને અખંડ આનંદ મળે છે, પરમ શાંતિ. નહીં જન્મવાનું, નહીં મરવાનું. એટલે એવા આનંદ માટે આપણે આપણા તત્વો છે એને ઓળખી અને એની ઉલટ ક્રિયા કરીશું. તો એના મૂળમાં તો ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જ છે, ધાર્મિક પ્રવૃત્તિ જ છે. અને એ આપણે પ્રવૃત્તિમાં રસમય બની જઈએ તો આપોઆપ આ પ્રક્રિયાઓ થવા લાગશે. એટલે નાનકડા નિયમથી શરૂઆત થાય છે. કોઈ ભક્તિ કઈ એકદમ થઈ જતી નથી, પરંતુ કોઈ પણ ક્રિયાની શરૂઆત એક નાનકડા સંકલ્પથી કરીએ. જેમાં પૂર્ણિમાએ ના કહ્યું, આપણે સવિતાબેન કે મંદિરે દર્શન કરવા આવીશું, તો એક ભાવના બની છે. તો આવવાનો જવાનો જે સમય સંકલ્પ એ સાત્વિક બને છે. એક વૃક્ષને આપણે નાનકડું બીજ વાવીએ, ધીમે ધીમે મોટું થાય છે, પછી આપણને કેટલો બધો લાભ આપે. એની અંદર ઔષધિ હોય, એના પાના લાભ આપે, એમને ફળ લાભ આપે. એમને જાડવું હોય તો છાંયો પણ આપે. એવી જ રીતે આપણે જે કઈ સારી પ્રવૃત્તિ કરીએ છીએ એનું એક બીજ વવાય અને મોટું થાય ધીમે ધીમે ભાવના રૂપે, ત્યારે
એની અંદરથી આપણને અનેક ગણો લાભ થાય છે. તો અહીંયા ત્રણ ગુણની ઉલટ ક્રિયા અહીંયા આપણે સમાપન કરીએ છીએ. એના પછી 4 તત્વકાળની જે ઉલટ ક્રિયા છે આગામી કથામાં આપણે શ્રવણ કરીશું. તો અહીંયા આપણો સમય પૂરો થાય છે. તો કથાને વિરામ આપીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. જય 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 સત કેવલ સાહેબ. સત કેવલ કેવલ હંસો સત કેવલ સાહેબ. સત કેવલ સાહેબ.